બેફામ નિવેદનોથી બની જશે સરકાર। નમસ્કાર, વાર પલટવાર સાથે હું છું દેવાંશી। ભાષણોમાં મુદ્દાનું સ્થાન જ્યારે ધર્મ, જાતિ, આતંક, ગંદામાં ગંદી ભાષા લેવા માંડે ત્યારે સમજી લેવાનું કે આ ચૂંટણીના રંગ દેખાવા માંડ્યા છે। ચૂંટણી આવે એટલે નીચતાની પરાકાષ્ઠા આવી જાય। ચૂંટણી આવે એટલે હલકી માનસિકતાનું પ્રદર્શન શરૂ થઈ જાય। થોડી કિકિયારીઓ, થોડી બૂમો અને સસ્તી લોકપ્રિયતા માટે જેટલું શક્ય હોય એટલું નીચામાં નીચું ભાષણ કરવામાં આવે અને આ ભાષણમાં કદાચ તમને વોટ મળી જશે, 2 મિનિટ માટે બૂમો પાડતી જનતા પણ મળી જશે, પણ આ દેશની લોકશાહીનો આત્મા ચોક્કસથી ગવાઈ જાય છે। ચર્ચા કરીશું। જોડાઈ ગયા છે વિરજી ઠુમર, કોંગ્રેસના નેતા છે, રાજેન્દ્ર રાવલ રાજકીય વિશ્લેષક છે, થોડી જ વારમાં પ્રશાંત વાળા ભારતીય જનતા પાર્ટીના નેતા પણ જોડાઈ જશે। અને આખરે વાત તો એ જ છે કે ચૂંટણી નજીક આવે છે એટલે નેતાઓની ભાષણબાજી શરૂ થઈ જાય છે અને સતત વધતી પણ જાય। આ જ ભાષણો ક્યારેક વિવાદ સર્જી નાખે, કેમ કે સામેના પક્ષ કે વ્યક્તિને નીચા દેખાડવાની હોડમાં નેતાઓ એવા નિવેદન આપી દે કે જે તમામ મર્યાદાઓ પાર કરી જાય। છેલ્લા થોડા દિવસથી આવા બેફામ નિવેદનોની જાણે કે વણઝાર શરૂ થઈ ગઈ છે। પણ શું આવી બેફામ નિવેદનબાજીથી સરકાર બની જશે? આ દેશમાં સ્વાસ્થ્ય, શિક્ષણ, રોજગાર, મહિલા, ખેડૂત એટલા બધા સવાલો છે। આ બધાની વચ્ચે માણસની બદલાઈ રહેલી લાઇફસ્ટાઇલ, વધતું શહેરીકરણ, ઔદ્યોગિકરણ, વધતું પ્રદૂષણ, એટલા બધા મુદ્દાઓ છે કે આ દરેકની વચ્ચે આજે દરેક પાયો છે જવાબ માંગે છે રાજનેતાઓ પાસેથી। અને એટલે જ પ્રશાંતભાઈ, સૌથી પહેલો પ્રશ્ન જ આખરે છે કે એટલા બધા મુદ્દાઓ છે, એટલા બધા પ્રશ્નો છે, કોઈ પણ પક્ષ ક્યારેય એને સોલ્વ નથી કરી શકતો। આ બધાની વચ્ચે ક્યાંથી સમય મળી જાય છે? કરો રાજકારણ, પણ રાજનીતિમાં થોડી નીતિ, થોડો સંયમ ના રાખવો જોઈએ। ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ એ એકદમ સંયમપૂર્ણ રીતે અને લોકશાહીની મર્યાદામાં રહી અને જ્યારે ચૂંટણી હોય ત્યારે ચૂંટણીના ભાષણોમાં, સભાઓમાં જે કંઈ વાત કરે છે એ બિલકુલ સંયમિત રીતે કરે છે। ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ રીતે સંયમિત છે ના સંવૈધાનિક છે? ના, એવી વાત નથી। ક્યાંક ને ક્યાંક કોઈ રીતે કોઈ મુદ્દાને જુદી રીતે સમજવો, તોડી મરોડીને રજૂ કરવો એ પણ વ્યાજબી નથી। બાકી એવા અઢળક ઉદાહરણો છે। તમે કોંગ્રેસના કોઈ મુસ્લિમ યુવાન હિન્દુ યુવતીને અડે છે તો એના હાથ ભાંગી નાખો, આ કઈ ભાષા છે? એક વસ્તુ મને કહો બેન, કે આ મુદ્દે તમારું પહેલું રિએક્શન, ઇમિડિયેટ રિએક્શન કોઈ પણનું શું હોય? આ જ આવે ને, એક સ્વાભાવિક છે કે જ્યારે કોઈ બેન દીકરી ઉપર કોઈ ખોટી રીતે જુલ્મ કરે, એની ઉપર ત્રાસ કરે, એની ઉપર જુલમ કરે, કોઈની વાત જ નથી કરી। તમે આજે કોઈ પણ પૂછી લો, અહીંયા રાજેન્દ્રભાઈ બેઠા છે, વરિષ્ઠ રાજકીય વિશ્લેષક છે, બરાબર? કોઈ પણ વાત, કોઈ બેન દીકરીઓની ઇજ્જત ઉપર હાથ નાખવાની વાત આવે તો કોઈ પણ સજ્જન માણસનું પહેલું રિએક્શન શું હોય? પણ એમની વાત જ આજ આવે। જીતુ વાઘાણીનું રિએક્શન એક પછી એક, કૈલાશ વિજયવર્ગીય અને લાંબા નામ છે। બીજું, તમે અહીંયા બાયસ છો, તમે જીતુભાઈ વાઘાણીનું નિવેદન બતાવ્યું, સામે તમે લલિતભાઈ વસોયાનું નિવેદન કેમ ન બતાવ્યું? લલિતભાઈએ તો એકદમ નિમ્ન કક્ષા ઉપર જઈ એકદમ હલકી ભાષા વાપરી છે। હું તો એમ કહું છું કે લલિતભાઈ વસોયાએ માત્ર જીતુભાઈ વાઘાણીની માતાનું નહીં, સમગ્ર માતૃશક્તિનું અપમાન લલિતભાઈ વસોયાએ કર્યું છે। તમે એને કેમ નથી બતાવતા? અરે ના બતાવાય એટલે નથી બતાવ્યું। કેમ ના બતાવાય? હલકી વાત, તમે એક બાજુથી હલકી વાતોની ડિબેટ કરો છો, બીજી બાજુ લલિત વસોયાનું હલકું નિવેદન છે તો એની પણ ચર્ચા થવી જોઈએ। અરે એની પણ કરી છે, તમને હું લલિત વસોયાનો પ્રશ્ન પૂછું કે જીતુ વાઘાણીનો? ગઈકાલે જ એક ન્યૂઝ ચેનલમાં આના ઉપર 1 કલાક ડિબેટ થઈ, એમાં લલિત વસોયાનું નિવેદન પણ બતાવ્યું છે। અમે પણ એને જાહેરમાં માફી માંગી છે। તમે શા માટે અચકાવ છો એનું નિવેદન બતાવવા માટે? અરે પ્રશાંતભાઈ, અમે પરમ દિવસ ચર્ચા, તમે કાલે અમે તો પરમ દિવસ જ ચર્ચા કરી છે આના પર અને લલિત વસોયાનું 100 વાર બતાવ્યું છે। એ ચર્ચાના કારણે જ માફી માંગી છે। જ્યાં આખા દેશની માતૃશક્તિનું જેણે અપમાન કર્યું છે કઈ પણ લોજિક છે, એવું નિવેદન તમે બતાવવું નથી। અને જીતુભાઈએ જે વાત કરી છે, કે તમારે ફરીથી સાંભળવું છે? જીતુભાઈએ ફરીથી સાંભળવું છે? અરે જનતાને સંભળાવો, મારે સાંભળવાની જરૂર નથી સાહેબ, જનતાને સંભળાવો। તમે સાંભળી લો, તમે આ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ભાઈ શ્રી જીતુભાઈ વાઘાણીએ ભારતીય જનતા પાર્ટીના જે સંસ્કારો છે એ સંસ્કારો રાહુલ ગાંધીજી વિશેનું જે નિવેદન કર્યું છે, નિવેદનમાં ઉજાગર થાય છે। આવી વલ્ગર ભાષા કોઈ ટપોરી પણ બોલી ન શકે
કારણ કે માને દીકરો સ્તનપાન કરતો હોય તો કોઈ એવો જોવાવાળો વ્યક્તિ ન હોય કે જેની નજરની અંદર કાંઈ દોષ હોય. એ નિર્દોષ ભાવે કદાચ ક્યાંય જોવાનું હોય તો જોતા હોય એવી વલ્ગર ભાષાનો ઉપયોગ પ્રદેશ પ્રમુખે કરી એના સંસ્કાર ઉજાગર કર્યા છે. કોંગ્રેસ પાર્ટીના આગેવાન તરીકે સારી ભાષાની અંદર જીતુભાઈને પણ હું જવાબ આપી શકું, પરંતુ ક્યાંક અમને અમારા સંસ્કારો નડે છે. હું એવું પણ કહી શકું કે જીતુભાઈ વાઘાણીના મધર એસટી બસની અંદર મુસાફરી કરતા હોય અને જીતુભાઈને સ્તનપાન કરાવતા હોય તો એસટી બસ જોઈ શકે કે નહીં, એના પેસેન્જરો જોઈ શકે કે નહીં. પરંતુ આવી ભાષા સંસ્કારી માણસને શોભે નહીં. અને જીતુભાઈનું જે નિવેદન છે ભારતીય જનતા પાર્ટીના સંસ્કારો ઉજાગર કરતું નિવેદન છે. બતાવવું જોઈએ. કેટલી હલકાઈ છે, કોંગ્રેસની કેટલી નિમ્ન કક્ષાની ભાષા છે, તો જ જનતાને સાચો મેસેજ જાય. પ્રશાંતભાઈ, પ્રશ્ન એ છે કે લલિત વસોયાનો પ્રશ્ન હું પ્રશાંત વાળાને કરીશ કે વિરજી ઠુમરને? તમારે તો જીતુ વાઘાણીનો જવાબ આપવાનો છે. પહેલા એનું ખંડન કરો, પછી હું જાઉં છું. મારી પાસે તમે ખુલાસા માંગો છો, મારી ફરજ છે કે મારે બંને વાતો સામે રાખવી, જેથી કરીને જનતા સુધી એક સાચો મેસેજ જાય કે આ જે લલિતભાઈ વસોયા અને જે વીરજીભાઈ પણ અહીંયા ડિબેટમાં છે, કૈલાશ વિજયવર્ગીય, અનંત હેગડે, આ બધાની માફી માંગો છો? વીરજીભાઈએ પણ આ જ ભાષા અગાઉ વાપરેલી છે. એટલે આ કોંગ્રેસનો સાર્વત્રિક પ્રોબ્લેમ છે. કોંગ્રેસના જો તમે સ્વીકારતા હોવ બંને બાજુ ખોટું છે, દરેક વખતે સ્ત્રીને કઠેડામાં લાવી દેવી એ ખોટું જ છે, દરેક વખતે નિમ્ન કક્ષાની ધર્મ પર જાતિ પર ટિપ્પણી કરવી એ ખોટું જ છે, બંને બાજુ એટલું ખોટું છે. મને તો દયા આવે છે કે આપ કેવા લોકોને છાવરો છો. આ કોંગ્રેસના કુસંસ્કારો જે માતા વિશે આવા શબ્દો બોલે, જે માતા વિશે આવા શબ્દો બોલે, આવા કોંગ્રેસીઓને તમે છાવરો છો, એ વ્યાજબી નથી. અને હેગડેજીના જે નિવેદન છે એ તો કોઈ પણ હોય, કોઈ માં બેન દીકરી ઉપર કોઈ ખરાબ નજર નાખે તો પેલું રિએક્શન એ જ હોય કે એના હાથ કાપી નાખો. કોઈ પણ નું રિએક્શન એ હોય. એને તમે તોડી મરોડીને જુદી રીતે રજૂ કરો છો. પણ આ કોંગ્રેસી નેતાઓએ જે કુચેષ્ટા કરી છે, આ કોંગ્રેસી નેતાઓએ જે માતૃશક્તિનું અપમાન કર્યું છે, એમનું પણ લિસ્ટ છે મારી પાસે, પણ એમનો વારો તો આવવા દો, એની સામે વાંધો નથી. ઠીક છે. હવે મારો પ્રશ્ન વિરજી ઠુમર એ છે કે શું રાજનીતિમાં ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ લાગુ પડે છે કે આઘાત આવશે એનાથી વધારે પ્રત્યાઘાત આપશો? તમારી પાસે તો ઘણા બધા જવાબો લેવાના છે. દિગ્વિજયસિંહ, મુલાયમસિંહ યાદવ, ભૂતકાળને છોડી દો, લલિત વસોયાનું સ્ટેટમેન્ટ, એનો જવાબ આપો સૌથી પહેલા. અને હું એવી આશા રાખું છું કે માફી પણ માંગો તમે, ભલે એમણે નથી માંગી. કોઈ આઘાત પ્રત્યાઘાત મારે આપવા નથી. ભારતીય જનતા પાર્ટીની જે સંસ્કારિતા છે, આ દેશના પ્રધાન સેવક યુપીએના ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધી, આ દેશના વડાપ્રધાન રાજીવ ગાંધી, જેણે 18 વર્ષના યુવાનોને મતદારમાં આપવા માટેની તક આપી, તેમના માટે શું બોલ્યા હતા? મારા પ્રશાંતભાઈ કદાચ નહીં જોયું હોય કે કદાચ જોયું હશે તો બોલીને પણ એ શાંત થઈ જશે. બેટી બચાવોની વાત કરતા હતા. પ્રિયંકા ગાંધી આ દેશમાં એક આંધી તરીકે કેમ એકબીજાની વાતો કરો છો? મને આ નથી સમજાતું સાહેબ. તમે કોંગ્રેસનો જવાબ આપો ને, એમણે ભલે તમારી વાત કરી, તમે તો કઈ સારી શરૂઆત કરી લો. ના, હું સારી શરૂઆત કરું છું દેવાંશબેન. માફી માંગી લો સાહેબ, એનાથી શરૂઆત કરો. અને પરમ દિવસે જ્યારે અમે ચર્ચા કરી હતી ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ કહ્યું હતું કે આવા મુદ્દાઓ પર આપણે ફરીથી ચર્ચા નહીં કરવી પડે. શરમની વાત છે કે કરવી પડે છે. નહીં કરવી પડે એવી અમને પણ આશા હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટીના રાજ્યના પ્રમુખ જે નીચી કક્ષાનું નિવેદન કરે અને ભારતીય જનતા પાર્ટી અમારી પાસે અપેક્ષા રાખે કે કોંગ્રેસે આવી ભાષાનો પ્રયોગ નહીં કરવો જોઈએ, તો કોંગ્રેસને શું દબાવ માંગે છે? કોંગ્રેસ નથી બોલી શકતી એવું કેવા માંગે છે? કોંગ્રેસ પણ બોલી શકે છે. સરદાર વલ્લભભાઈ પટેલના અમારામાં જે સંસ્કારો છે એ અમને નડી રહ્યા છે. અમારા સંસ્કારો જે છે એ જુદા સંસ્કારો છે. આરએસએસ
અને ભારતીય જનતા पार्टी सिंह कहते हैं कि राखी सावंत और केजरीवाल दोनों जितना एक्सपोज करने की बातें करते हैं उतना एक्सपोज वो करते हैं या कया संस्कार છે દિગ્વિજય સિંહ જ્યારે કહે છે કે વસુંધરા રાજે ગુંટણીએ એટલા માટે પ્રણામ કરે છે કારણ કે એને ટિકિટ મળી જાય કયા સંસ્કાર છે રાજનીતિમાં કોઈ પણ નેતા હોય ત્યાં સુધી સંસ્કારની વાતો મહેરબાની કરીને ના કરવી જ્યાં સુધી માફી માંગવાની હિંમત ના હોય કોઈ પણ જો બેન દીકરી માટે કદાચ કોઈને નાનું મોટું દુઃખ લાગ્યું હોય તો હું અમારી પાર્ટી વતી કહું છું અને પાર્ટી વતી પણ એમ કહું છું કે આવી નાની મોટી બાબતમાં દુઃખ લાગ્યું હોય તો માફી પણ માંગવા માટે મને જરા પણ એમાં શરમ થતી નથી બેન દીકરીની ઇજ્જત સાચવવી એ કોંગ્રેસનો ધર્મ છે કોંગ્રેસે હંમેશા બેન દીકરીની ઇજ્જત સાચવી છે એના કારણે હિન્દુસ્તાન આજે દુનિયાનો 70 વર્ષ પછી એક મહત્વનો દેશ બન્યો છે એનું બંધારણ આજે દુનિયામાં આગળ વધ્યું છે બેન દીકરીની સલામતી સાચવવાનું કામ જો કોઈ કર્યું હોય તો કોંગ્રેસે કર્યું છે ભારતીય જનતા પાર્ટીની જે વાતો છે એમના પ્રધાન સેવક એમના ભારતીય જનતા પાર્ટીના રાજ્યના પ્રમુખ જે પ્રકારની સંસ્કારિતા વાપરે છે અને એની સામે અમે જવાબ દઈએ ધારાસભ્ય તરીકે જવાબ દઈએ કે બીજી રીતે જવાબ ના જોવો જોઈએ તમારા સ્ટેટમેન્ટ પર હું પછી આવીશ તમે જે બોલ્યા હતા જીતુ વાઘાણી માટે પણ રાજેન્દ્રભાઈ મારો પ્રશ્ન આખરે છે કે આ જે પ્રકારની રાજનીતિ થઈ રહી છે હમણાં આપણે 2 મહિના પહેલા ચર્ચા કરતા હતા કે પ્રધાનમંત્રીને ચોર કહેવું યોગ્ય નથી રાહુલ ગાંધીને પપ્પુને જોકર કહેવું યોગ્ય નથી અને આજે તો તમે સ્તર જુઓ ચૂંટણી નજીક આવી એટલે ભાષાની કોઈ ગરિમા જાળવવા તૈયાર નથી આપણે રાજકીય વાત બંધ કરીએ છીએ એ ગુજરાતીમાં કહેવત છે કુવામાં હોય તો વાડામાં આવે આપણા રાજકીય પક્ષો અને રાજકીય વ્યક્તિઓ પાછલા ઘણા સમયથી એમના જે પ્રવચનો નિવેદનો એમની જે વાતચીત કરવાની એકબીજા પરત્વેની જે ભાષા એનું સ્તર ઘણું નીચલા લેવલે જઈ રહ્યું છે ભૂતકાળની અંદર રાજકીય પક્ષોના આગેવાનો એકબીજા સામે વાદ વિવાદ કરતા હતા દલીલો કરતા હતા પણ એમાં એમનું એક સ્ટાન્ડર્ડ જળવાઈ રહેતું હતું આજે પ્રજાને કેવી રીતે ખુશ કરવી એક જોકરની જેમ લોકોને કેવી રીતે ખુશ કરવા એ પ્રકારનો વાણી વિલાસ આપણે કોણે શું કહ્યું એમાં નથી પડતા પણ હું તમને એક દાખલો આપું અમદાવાદની અંદર એક મહિલા કોલેજનું ઉદ્ઘાટન હતું અને મોરારજી દેસાઈને એના સંચાલકો એમાં આપણા માનનીય SR ભટ્ટ સાહેબ પણ હતા અંગ્રેજીના વિદ્વાન પ્રાધ્યાપક અને ઘણા બધા અમદાવાદના બુદ્ધિજીવીઓ ત્યાં ગયેલા મોરારજી દેસાઈ પાસે કે સાહેબ તમે અમારી આ મહિલા કોલેજનું ઉદ્ઘાટન કરો એમાંથી કોઈકે ટીખળ કરી મોરારજીભાઈ એમ કહ્યું કે ભાઈ કોઈ મહિલાને બોલાવીને ઉદ્ઘાટન કરાવો ને મહિલા કોલેજ છે એમાંથી એકે ટીખળ કરી કે ભાઈ તમારાથી બીજી સારી મહિલા વધારે કઈ હોઈ શકે તો વડાપ્રધાન જેવી વ્યક્તિને પણ જ્યારે બુદ્ધિજીવીઓ દલીલ કરતા તો એની એક સંયમ જાળવતા હતા આજે હાથ કાપી નાખવાના પગ કાપી નાખવાના જે વાત થાય છે ને એ મારું એવું માનવું છે કે એમાં કોઈ એમની કોઈ સંયમ નથી અથવા તો પરિપક્વતા નથી અને મહત્વાકાંક્ષાનો અતિરેક છે એટલે આ બોલવાથી લોકો મને ખુશ થઈ જશે તાળીઓ પાડશે એવી એક શોર્ટકટ મેન્ટાલિટીના કારણે આપણા નેતાઓ બોલે છે ગુજરાતની વાત છોડો પણ ઉત્તર ભારતના રાજ્યોમાં જે પ્રકારે નેતાઓ નિવેદન કરે છે એ પછી સ્ત્રી હોય બેન હોય કે પુરુષ હોય એમાં એમના ખાટલે મોટી ખોડ કહેવાય કે કદાચ એમના જે જીનોમ્સ છે એમના સાંસ્કૃતિક જે એમનો વારસો છે એ પણ ઘણી વાર આ ભાષામાં આવતો હોય છે કારણ કે ભાષા એક જ માત્ર એ વસ્તુ છે કે એ મનુષ્યને ભગવાને આપેલી છે અને આપણે તેનો વધારેમાં વધારે દુરુપયોગ રાજકારણમાં થાય છે હું બોલ્યો એટલે આ પણ બોલે આવા એક વાદ સાથે જે પ્રક્રિયા ગુજરાતમાં અને બીજા દેશોમાં રાજ્યોમાં જે નેતાઓ વચ્ચે થઈ રહી છે એકબીજાની ગરિમાને સમજ્યા વગર ધારો કે વડાપ્રધાન વિશે બોલવું એ પણ ખોટું કહેવાય અને વિરોધ પક્ષના નેતા વિશે પણ એને હેલ્ફેલ બોલવું એટલે બોલનારાઓની સંસ્કારિતાનો લોપ મારી દ્રષ્ટિએ થઈ રહ્યો છે બિલકુલ હાલ વિરામનો સમય થયો છે પણ એ પ્રશ્નો છોડીને જવા માંગુ છું વિરામમાં કે જે દેશમાં જે સંવિધાનનો પાયો ધર્મનિરપેક્ષતા છે એને કેવી રીતે તમે ધર્મના આધાર પર તોડી શકો જ્યાં સ્ત્રી પુરુષને સમાનતા આપવામાં આવી છે ત્યાં કોઈ સ્ત્રીને તમે આટલા વરિષ્ઠ નેતા થઈને કેવી રીતે ટંચમાલ કે ટકાટક કહી શકો પ્રશ્નો તો છે વેલકમ બેક હવે આપણે ટાઈમર એક શરૂ કરીશું જેથી દરેક લોકોને સરખો સમય મળી રહે બ્રેક પહેલા તો એ ના થઈ શક્યું એક મિનિટનો સમય આપીશ અને પ્રશાંતભાઈ આપણી પાસે તો ઘણા બધા સ્ટેટમેન્ટ છે બધા સ્ટેટમેન્ટમાં નથી પડવું પણ 2019ની ચૂંટણી આવી રહી છે શું અમારે હવે આ જ જોવાનું છે
મેં પહેલા જ વાત કરી કે ભારતીય જનતા પાર્ટીએ પછી ઇલેક્શન હોય કે ઇલેક્શન ન હોય 2019ની ચૂંટણી નજીક છે બરાબર છે, પરંતુ ઇલેક્શન ન હોય ત્યારે પણ અને ઇલેક્શનમાં પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ એક સંયમિત ભાષા અને એક મર્યાદા હંમેશા જાળવી છે. આ જે કંઈ શરૂઆત તમે કરી તો તમે ભૂતકાળમાં જાઓ તો 2012ની ચૂંટણી તમે જુઓ, 2014ની ચૂંટણી જુઓ, 2017ની ચૂંટણી જુઓ, તો કોંગ્રેસના નેતાઓ જેટલા પણ ઉત્તર ભારતથી દિલ્હીથી અહીંયા આવ્યા એ બધાએ અહીંયા ગુજરાતમાં આવીને બેફામ વાણી વિલાસ કર્યા. પ્રધાનમંત્રીની માતા વિશે ખરાબ શબ્દો બોલવા, પ્રધાનમંત્રી વિશે મન ફાવે એવા શબ્દો આજે પણ કોંગ્રેસના મિત્રો બોલે છે. તો આ કોંગ્રેસના કુસંસ્કારો છે, કારણ કે હવે કોંગ્રેસ સત્તા વગર છે ને એક તરફડિયા મારે છે, એટલે એની પાસે હવે કોઈ મુદ્દા નથી. એટલા માટે હવે મુદ્દાઓ કોઈ છે નહીં વિરોધ કરવા માટેના, એટલે નિમ્ન કક્ષાની ભાષા આ કોંગ્રેસના કુસંસ્કારો છે. અને જીતુભાઈએ જે વાત કરી એની સ્પષ્ટતા પણ એમણે આપી દીધી કે ભાઈ મારો કહેવાનો આ ઈરાદો નહોતો. પણ લલિતભાઈ વસોયાએ કે વીરજીભાઈ ઠુમરે કે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષે માફી માંગી. હા વીરજીભાઈ, પ્રશ્ન આખરે એ છે કે એ જ જે પ્રશ્ન કે 2019 પહેલા અમારે શું અપેક્ષા રાખવી? કોંગ્રેસ જો સૌથી જૂનો પક્ષ છે તો પછી આ સંસ્કાર? વીરજીભાઈ, અવાજ આવી રહ્યો છે? હા, પ્રશ્ન એ છે કે 2019માં દેશના સૌથી જૂના હા દેશમાં સૌથી જૂના પક્ષ પાસે અમારે શું અપેક્ષાઓ રાખવાની 2019ની ચૂંટણી પહેલા? ની ચૂંટણી પહેલા બહેનોની સલામતી માટે કોંગ્રેસ પક્ષ મક્કમ છે. મારા પ્રશાંતભાઈ બોલતા હતા, મેં બરાબર સાંભળ્યું છે. ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ આપણી વચ્ચે નથી એટલે હું એની ટીકામાં નહીં પડું. એમની જે સોશિયલ મીડિયા મારફત ક્લિપો વાયરલ થઈ છે, કદાચ મારા મિત્ર પ્રશાંતભાઈ કદાચ નહીં જોઈ હોય, પરંતુ પ્રશાંતભાઈ તમે મહિલાઓની ઇજ્જતની વાત કરતા હો તો તમારી પાસે એ જાણવું છે કે જયંતિભાઈ ભાનુશાળીને મારી નાખવામાં આવ્યા, એમની હત્યા થઈ, અને જે મોબાઈલ પકડાણો છે એ હિન્દુસ્તાનની પ્રજાને એની અંદર જે ક્લિપો છે એ હિન્દુસ્તાનની પ્રજાને દેખાડવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીનું ચરિત્ર શું છે, ભારતીય જનતા પાર્ટીમાં ક્યાં કંટ્રોલ છે, એમાં કોણ કોણ ઇન્વોલ્વ છે એ હિન્દુસ્તાન. 5 સેકન્ડ છે, મારો અવાજ આવશે ત્યાં સુધીમાં તમારો સમય પૂરો થઈ જશે. જો સાચી વાત મહિલાઓ માટેની હોય તો માત્ર તમારી પાસે હું માંગણી કરું છું. ઠીક છે, હા સમય નથી, પણ હું એવી જ આશા રાખું કે આપણે ગીધ ના બનીએ, મરેલા આપણે મરદાને ન ચૂંથીએ તો વધારે સારું છે. અને રાજેન્દ્રભાઈ, 2019ની ચૂંટણી આવી રહી છે, કદાચ નિવેદનોનું સ્તર આનાથી પણ નીચું જશે. ગઈ ડિબેટમાં કોંગ્રેસ ભાજપ બંનેના નેતાઓએ કહ્યું હતું કે હવે આપણે આવી ચર્ચા નહીં કરવી પડે, પણ કમનસીબ આજે કરી રહ્યા છીએ. શું કારણો લાગે છે? એનું કારણ કે બંને રાજકીય પક્ષોનું કોઈ નિયંત્રણ વ્યક્તિઓ પર કે જે આવા બેફામ નિવેદનો કરે છે એના પર કોઈ નિયંત્રણ નથી. સર્વસામાન્ય એવું કહેવાય કે ભાઈ કોઈ કોંગ્રેસના અવાજ નથી આવી રહ્યો, હા કોઈ કોંગ્રેસના XYZ આપણે નામમાં નથી પડતા કે ભાઈ પ્રધાનમંત્રી વિશે ખરાબ બોલે તો કોંગ્રેસ પાર્ટીએ એના સામે શિસ્તભંગના પગલા લેવા જોઈએ. અને જો કોંગ્રેસ માટે કોઈ બીજેપીના અથવા તો XYZ પાર્ટીના વ્યક્તિ બોલે તો કોંગ્રેસે એની સામે પગલા લેવા જોઈએ. આવી જે આંતરિક જે શિસ્ત છે એ રાજકીય પક્ષોમાં ખતમ થઈ ચૂકી છે. નંબર 2, પૈસા, પાવર. હમણાં સાહેબે કહ્યું કે પ્રજ્ઞા અને પબ્લિસિટી આ બંનેને મેળ પડતો નથી. તમારી પાસે પૈસા આવી ગયા, સત્તા આવી ગઈ એટલે તમે સંસ્કારી છો એમ માની લેવાની જરૂર નથી. કારણ કે આપણે જોઈએ છે હમણાં તો તમે કહ્યું કે 2019ની ચૂંટણી આવશે એટલે તો એક શો કે ભાઈ હું આ ધાકડ છું ને હું આ પ્રકારે બોલી શકું છું, હું બેફામ બોલી શકું છું. આની પ્રજા ઉપર ઇફેક્ટ ખરાબ પડે છે. અને રાજકીય પક્ષોએ એક જેમ ચૂંટણીની આચારસંહિતા છે એમ આની પણ એક આચારસંહિતા રાખવી જોઈએ કે ભાઈ કોઈના ચારિત્ર ખંડન થાય એવા, કોઈની લાગણી દુભાય એવા, કોઈ ધાર્મિક લાગણી દુભાય એવા નિવેદનો નહીં કરવા જોઈએ. તો જ આનું ઠેકાણું પડશે. બાકી આ તો પેલું પાળા વગરના તળાવ જેવું એક પરિસ્થિતિ દેશમાં નિર્માણ થઈ રહી છે. અને ગમે તેવો માણસ ગમે તે બોલી શકે. ગામમાં એને કોઈ ઓળખતું ના હોય પ્રધાનમંત્રી વિશે કોમેન્ટ કરે. એક્ઝેક્ટલી, સાચી વાત છે. એટલે પ્રજાએ આવા જોકરોને ઓળખવા જોઈએ અને પાર્ટીઓએ પણ આવા જે નિવેદનીય નેતાઓ છે, કદાચ એક શિસ્ત છે બંને પક્ષોમાં
કે ભાઈ પ્રવક્તાઓ અથવા તો જે વક્તાઓ બોલે છે એ પાર્ટીની પરમિશન સિવાય નથી બોલતા, તો હું એવું માનું છું કે કદાચ પાર્ટી જ આમને પ્રત્યક્ષ છૂટ આપતી છે, ભાઈ તમે ગમે તેમ બોલો, ગમે તેમ બોલો. તો આવી પરિસ્થિતિ ઉપર બંને પક્ષોએ એમની આંતરિક લોકશાહી જાળવી અને નિયંત્રણ રાખવું જોઈએ. બિલકુલ. આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ. આખરે વાત એ છે કે રાજેન્દ્રભાઈએ જે જોકરની વાત કરી, તો કદાચ વ્યક્તિગત રીતે કોઈને જોકર બનવાનો શોખ નહીં હોય. તમે જનતા છો, તમને જો સર્કસ ગમે છે તો પછી એમને જોકર બનવું પડે છે. આ રાજાશાહી નથી, આ લોકશાહી છે. અહીંયા યથા પ્રજા તથા રાજા. નમસ્કાર.